માઉમિયાના 125મા પ્રાગટ્ય નિમિત્તે સિત્સર ખાતે તારીખ 25 થી 29 ડિસેમ્બર દરમિયાન 5 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉમિયાધામ સિત્સરના ચેરમેન મૌલેશ ઉકાણી, પ્રમુખ જયરામ વાંસજડિયા સહિત મોટી સંખ્યામાં પાટીદારના લોકો જોડાયા છે। આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના દાતાઓનું સન્માન કરાયું હતું। सांसद सभ्य परसोत्तम रूपाला, मोरबी धारासभ्य कांति अमृतिया सहितना लोको उपस्थित रह्या हता। सित्सर मुकामे मां उमैयाना प्रागट्यने 125 वर्ष थता 1.25 शताब्दी महोत्सवનું આયોજન સિત્સર ઉમૈયા ધામ દ્વારા કરવામાં આવેલું હતું। ખૂબ જ સફળતાપૂર્વક આયોજન સંપન્ન થયું અને આજથી એ ઉત્સવનો પ્રારંભ થયો। સમાજના સંગઠન થકી સમાજની આગામી પેઢી માટેની શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા માટે આ સામાજિક શક્તિનો પ્રયોગ કરવામાં આવશે। સમાજના મંથન થકી સમાજની સમસ્યાઓના ઉકેલ માટે સમાજ દ્વારા જ પ્રયાસો થાય અને એ થકી રાષ્ટ્રના ઉત્કર્ષની અંદર પણ સમાજનું યોગદાન આવે એ પ્રકારના પ્રયાસો આવા ઉત્સવોના માધ્યમથી કરવાનો પ્રયાસ સમાજ કરી રહ્યો છે। જય ઉમિયાજી, જય દ્વારકાધીશ। આજે સિત્સર મુકામે માં ઉમિયાના 125 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે અમે માતાજીનો જન્મદિવસ ઉજવવા અહીંયા બધા ભેગા થયા છે। સમગ્ર સમાજ આટલા વર્ષ પછી એક સ્વાભાવિક છે કે આપણા ઘરમાં તો અનેક ઉત્સવો થતા હોય, અનેક મહોત્સવો થતા હોય, અનેક આવા બર્થડે ઉજવતા હોય, ત્યારે મા જગદંબાના 125 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે અમે સર્વ સમાજ આ એક કાર્યક્રમમાં 5 દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ। પાટીદાર સમાજ તો હંમેશા આગળ હોય છે અને સમયબદ્ધ ચાલવાળો સમાજ હોય છે, એક મહેનતુ સમાજ હોય છે અને વડીલોની રાહે ચાલવાવાળો સમાજ હોય છે। એટલે એમને આમ કંઈ કહેવાનું ન હોય, પણ આજના 5 દિવસ મહોત્સવમાં બધા જ્યોતિષી જ્યોત જલાવી અને પ્રેમની ગંગા વહેવા માટે અમે બધા ભેગા થયા છીએ। અને 2 લાખ રૂપિયાની જાહેરાત થઈ। 8 કરોડ અને 2 લાખ રૂપિયા એમાં આ 2 ગ્રુપના હું બોલ્યો છું એટલે થોડી ચોખવટ કરી દઉં કે 5 ગ્રુપ એટલે કે મનસુખભાઈ પાણ, અરવિંદભાઈ પાણ, અલ્પેશભાઈ પ્રાણ, ચિરાગભાઈ પ્રાણ, સંજયભાઈ પ્રાણ તેમજ પાણ પરિવારના રૂપિયા 11 કરોડ સોરી હવે બોલાઈ ગયું છે એટલે અહીંયા તમારે ભોગવવું પડશે, પણ અત્યારે સુધારો કરતો મનસુખભાઈ અત્યારે સુધારો કરતો આ માતાજીએ બોલાવ્યા મનસુખભાઈ પાલના 5 કરોડ અને 51 લાખ રૂપિયા 5 કરોડ 51 લાખ રૂપિયા પાણ પરિવારના ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ। આઈબોન ગ્રુપ આપણા મોભી વલ્લભ બાપા, મનસુખભાઈ તમે પાણ પરિવાર બધો ઉભો થાવ।